નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની અને હું છું ગોપી ઘાંગર અને અમારા બધા જ નિર્ભય ન્યૂઝના દર્શકોને નવા વર્ષના રામ રામ। સૌથી પહેલા તો આજે વાત કરવી છે ખેડૂતોના વિશે। છેલ્લા ઘણા સમયથી બોટાદની અંદર કડદો ચાલી રહ્યો છે, ખેડૂતોની સાથે છેતરપિંડી થઈ રહી છે। આજે આ સમગ્ર વિવાદને સમજવાનો પ્રયત્ન કરીશું। તેની સાથે રાજકારણમાં અત્યારે હાલ શું ચાલી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું, તેની સાથે ગોપાલ ઇટાલિયા છે એ પણ અત્યારે હાલ એક્ટિવ જોવા મળી રહ્યા છે। સૌથી પહેલા તો બોટાદથી શરૂઆત કરીએ। ગોપી મેડમ, તમે બોટાદનો જે સમગ્ર વિવાદ છે એને કેવી રીતે જુઓ છો? કારણ કે ખેડૂતોની સાથે આટલો મોટો કડદો થઈ રહ્યો છે અને એના જ કારણે આપણે જોયું કે જે બંને નેતાઓ છે, રાજુ કરપડા અને પ્રવીણ રામ, તે અત્યારે હાલ ભાવનગર જેલની અંદર બંધ પણ છે। બિલકુલ હંસિની, જો વાત કરવામાં આવે તો ખેડૂતોની સ્થિતિ, આમ તો ખેડૂતોની સ્થિતિ અત્યારે એવી છે, દિવાળીનો માહોલ છે અને નવું વર્ષ આજથી શરૂ થયું છે, પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે પણ આ સ્થિતિ એવી ને એવી છે જેવી ગયા વર્ષે હતી। કારણ કે ખેડૂતો સાથે કડદાની પ્રથા જે છે એ છેલ્લા લગભગ ઘણા વર્ષોથી ચાલતી આવે છે। સૌથી મહત્વની વાત તો અહીંયા આગળ એ ઊભી થઈ રહી છે કે ખેડૂતો સાથે કડદો થાય છે, ખુદ એપીએમસીના જે ચેરમેન છે એ વાતને સ્વીકારે છે, પણ એફઆઈઆર કરવાની વાત આવી તો જેણે આ આખા મુદ્દે અવાજ ઊભો કર્યો તેવા રાજુ કરપડા અને પ્રવીણ રામની વિરુદ્ધમાં એફઆઈઆર થઈ। પરંતુ જે લોકો, જે વેપારીઓ આવી જ રીતે ખેડૂતો સાથે કડદો કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, તેમના વિરુદ્ધ તો એફઆઈઆર પણ નથી કરવામાં આવી। એટલે હવે ખેડૂત બિચારો કરે તો કરે શું? કારણ કે ખેડૂત પોતે, આમ જોવા જઈએ તો ખેડૂતની સ્થિતિ અત્યારે કંઈક એવી છે કે ખેડૂત પાક તૈયાર કરે છે, ખેડૂત પાસે એ આટલી મહેનત કરે છે, સતત લગભગ જો શાકભાજી હોય તો લગભગ 1.5 થી 2 મહિનાનો આખો સમય જાય છે એને પાક તૈયાર થતા। જો કપાસ હોય કે મગફળી હોય તો 3-3.5 મહિનાનો આખો સમય લાગે છે। ખેડૂત પોતે પાક તૈયાર કરે છે, પણ એ પાકના ભાવ ખેડૂતો નક્કી નથી કરી શકતા। સ્થિતિ તો એ છે કે ખેડૂતના પાકના ભાવ પણ વેપારીઓ નક્કી કરે છે અને જ્યારે એ પાક જે છે એ બજારમાં આવે છે ત્યારે એની અંદર ક્યાંક ને ક્યાંક આમાં કહી શકાય કે વચ્ચે દલાલો જે હોય છે એ દલાલો નફો ખાય છે, વેપારીઓ નફો ખાય છે, ખેડૂત બિચારો, એટલે જે ઘરાક આવે છે એ ઘરાકને તો એટલું જ મોંઘું પડે છે, પરંતુ ખેડૂત પાસે સીધો એનો કોઈ જ નફો જાય એ પ્રકારની સિસ્ટમ નથી। આ બધાની વચ્ચે આમ જોવા જઈએ તો કડદા ઉપર જ્યારે જીતુ વાઘાણી જે નવા કૃષિ મંત્રી થયા અને નવા કૃષિ મંત્રી પાસેથી ઉમ્મીદો ઘણી બધી છે કે નવા કૃષિ મંત્રી આ આખા મુદ્દાનું ક્યાંક સોલ્યુશન લાવે, કારણ કે ખેડૂતને અલ્ટિમેટલી નુકસાન થાય છે। નવા કૃષિ મંત્રી પોતે પણ ખેડૂત પુત્ર છે તો એમને પણ વધારે આઈડિયા હશે કે ખેડૂતો સાથે કઈ રીતે ચીટિંગ થાય છે, કઈ રીતે જે વેપારીઓ છે, દલાલો છે, એ ખેડૂતોને મૂર્ખ બનાવે છે અને તેમના જે પાક નક્કી થાય છે એ પાકના કઈ રીતના ભાવ આપે છે। પણ અહીંયા સવાલ એ છે કે એક રાહત પેકેજ અનાઉન્સ કરવામાં આવ્યું કૃષિ મંત્રી દ્વારા, પણ એવા જગ્યાના માટે રાહત પેકેજ નક્કી કરવામાં આવ્યું જ્યાં આગળ અતિવૃષ્ટિથી નુકસાન થયું હતું, પણ આ કડદા ઉપર જ્યારે કૃષિ મંત્રીને પૂછ્યું ત્યારે કૃષિ મંત્રી કંઈ જ ન બોલ્યા। પહેલા તો એ જોઈ લઈએ, કારણ કે અહીંયા આગળ સવાલ એ છે કે નવી સરકાર પાસેથી ખૂબ બધી ઉમ્મીદ છે। લોકોને એવું લાગે છે કે જો હવે નવી સરકાર આવી છે, આટલું બધું પરિવર્તન લાવવાની વાત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, તો આ નવી સરકારની અંદર તેમની જે સમસ્યાઓ છે અને ખાસ કરીને કડદાની જે વાત છે એ કપાસમાં થતો હોય કે પછી મગફળીમાં થતો હોય, આની જે વાત છે તેનું સોલ્યુશન ચોક્કસથી આવશે। પહેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સાંભળી લઈએ। ભાવનગર માટે બોટાદમાં કડદા પ્રથાને લઈને ખેડૂત ખૂબ નારાજ છે, કેવી સામનો રહેશે? થેન્ક યુ। આજે હું આ બજેટની વાત, ખાસ કરીને રાહત પેકેજની વાત કરવા માટે આવ્યો છું અને એ પેકેજની જાહેરાત દિવાળીના દિવસોમાં મુખ્યમંત્રીશ્રીએ કરી છે, ત્યારે મને આનંદ છે કે આ પ્રકારની સંવેદનાથી કામ કરી રહ્યા છે, ત્યારે ભવિષ્યમાં પણ સકારાત્મક રીતે કોઈ પણ પ્રશ્ન હશે તો મારો વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, ચાહે કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ મુશ્કેલી એ સાચી હશે, કોઈની તકલીફ ઊભી કરતા હશે તો એના માટે રાજ્ય સરકાર ઊભી રહેશે, એની હું આપના માધ્યમથી સૌને ખાતરી આપું છું। થેન્ક યુ। ભાવનગર માટે બોટાદમાં કડદા પ્રથાને લઈને ખેડૂત ખૂબ નારાજ છે, કેવી સામનો રહેશે? થેન્ક યુ। આજે હું આ બજેટની વાત, ખાસ કરીને રાહત પેકેજની વાત કરવા માટે આવ્યો છું અને એ પેકેજની જાહેરાત દિવાળીના દિવસોમાં મુખ્યમંત્રીશ્રીએ કરી છે, ત્યારે મને આનંદ છે કે આ પ્રકારની સંવેદનાથી કામ કરી રહ્યા છે, ત્યારે ભવિષ્યમાં પણ સકારાત્મક રીતે કોઈ પણ પ્રશ્ન હશે તો મારો વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, ચાહે કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ મુશ્કેલી એ સાચી હશે, કોઈની
તકલીફ ઊભી કરતા હશે તો એના માટે રાજ્ય સરકાર ઊભી રહેશે એની હું આપના માધ્યમથી સૌને ખાતરી આપું છું. થેન્ક યુ. ભાવનગર માટે બોટાદમાં કડદા પ્રથાને લઈને ખેડૂત ખૂબ નારાજ છે, કેવી સામનો રહેશે? થેન્ક યુ. આજે હું આ બજેટની વાત ખાસ કરીને રાહત પેકેજની વાત કરવા માટે આવ્યો છું અને એ પેકેજની જાહેરાત દિવાળીના દિવસોમાં મુખ્યમંત્રીશ્રીએ કરી છે ત્યારે મને આનંદ છે કે આ પ્રકારની સંવેદનાથી કામ કરી રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં પણ સકારાત્મક રીતે કોઈ પણ પ્રશ્ન હશે તો મારો વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ચાહે કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ મુશ્કેલી એ સાચી હશે, કોઈની તકલીફ ઊભી કરતા હશે તો એના માટે રાજ્ય સરકાર ઊભી રહેશે એની હું આપના માધ્યમથી સૌને ખાતરી આપું છું. થેન્ક યુ. આ તો વાત થઈ કે જીતુ વાઘાણીએ જ્યારે લોકોના દ્વારા મતલબ કે પત્રકાર દ્વારા જ્યારે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે આંખ આડા કાન કરી દીધા છે. હવે વાત કરીએ રાજુ કરપડા અને પ્રવીણ રામ વિશે. આપણે જોયું હતું કે પોલીસે રિમાન્ડ માંગ્યા હતા, રિમાન્ડ પૂર્ણ થયા એ બાદ જજના ઘરે તેમને રજૂ કરવામાં આવ્યા હતા અને ભાવનગર જેલની અંદર અત્યારે હાલ આ બંને નેતાઓ બંધ છે. ખેડૂતોની અંદર બહુ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બિલકુલ હાંસીની અત્યારે સ્થિતિ એવી છે કે ખેડૂતો નાના વિડીયોઝ બનાવી રહ્યા છે, નાના વિડીયો બનાવીને એ લોકો સોશિયલ મીડિયાના પેજ ઉપર મૂકી રહ્યા છે. કારણ કે જો ખેડૂત પોતે પાક નહીં ઉગાડે તો આપણે ખાઈશું શું? આ સૌથી મોટી સમસ્યા છે. અને વસ્તુ અહીંયા આગળ એ છે કે ખેડૂતોને પોતાના હક માટે કોઈ આટલા વર્ષથી સરકાર જાગી નથી અને સ્થિતિ અત્યારે એવી જ છે. કારણ કે મને યાદ છે કે 2011-12માં પણ ખેડૂતો જે છે એ MSP ને લઈને, એટલે મિનિમમ પ્રાઇસ જે નક્કી કરવામાં આવે સરકાર MSP ને લઈને આંદોલન કરી રહ્યા હતા અને ત્યારે કપાસના ભાવ જે છે તે લોકોને 900 થી 1100 રૂપિયા મળતા હતા અને અત્યારની સ્થિતિમાં જોવા જઈએ તો એ 1200 થી લઈને 1300, 1350 કે 1400 મેક્સિમમ મળે છે. એટલે મોંઘવારી તમે જોવા જશો તો પેટ્રોલ, ડીઝલ બધા જ ભાવ જે છે એની અંદર લગભગ 20, 30, 50% સુધીનો વધારો આપણને જોવા મળી રહ્યો છે. પાકમાં પણ તમે દાળ હતી, જો ચણાની દાળની વાત કરવામાં આવે કે અડદની દાળની વાત કરવામાં આવે કે તુવેરની દાળની વાત કરવામાં આવે, આ બધા જ જે પાક છે, સિંગતેલનો ભાવ તમે જોઈ લો. પહેલા જ્યાં આગળ 1600 રૂપિયા ડબ્બો મળતો હતો, અત્યારે એ ડબ્બો આપણને 3800 રૂપિયાનો મળે છે 15-16 કિલોનો. પણ સામે મગફળી, જ્યારે ખેડૂત મગફળી વાવે છે અને ખેડૂત એ મગફળી આપવા માટે વેપારી સુધી પહોંચે છે ત્યારે એને એટલો ભાવ નથી મળતો. અને સ્થિતિ એ થાય છે કે ખેડૂતને પોતે જેટલી લાગત લગાડી છે, એટલે એને વાવવા માટે ખેતરની અંદર જેટલી મહેનત કરી છે એની મહેનત તો એક બાજુ મૂકી દો, પણ જે બિયારણ હોય કે ખાતર હોય કે પિયત હોય કે આ બધી જ વસ્તુ માટે જેટલા ખર્ચા કર્યા છે એટલા ખર્ચા પણ ઘણી બધી વખતે નથી નીકળી શકતા. એટલે ખેડૂતની સ્થિતિ ખૂબ દયનીય થાય અને એમાં પણ જો વરસાદ આવી જાય કે વરસાદ ન આવે ત્યારે તો વધારે ખરાબ સ્થિતિ ખેડૂતની થતી હોય છે. અને મોટા ભાગે ખેડૂતો, કારણ કે હવે સંયુક્ત કુટુંબ પ્રથા રહી નથી, એટલે એના કારણે ખેડૂતોની સ્થિતિ એવી થઈ છે કે તેમની જમીન પણ ડિવાઈડ થઈ ગઈ છે. એટલે નાના ટુકડામાં એ જમીનો વહેંચાઈ ગઈ છે. પહેલા કેવું હતું કે મોટા પ્રમાણમાં ખેડૂતો જે છે એ ખેતી કરતા હતા કે 40 વીઘા હોય કે 100 વીઘાનું ખેતર હોય, પણ હવે એવું રહ્યું નથી. એટલે એમાં પણ જે પાક થવો જોઈએ એ પ્રકારનો પાક થાય નહીં, એટલે ખેડૂતને ઓર નુકસાન જાય. અને જ્યારે વાત કરવામાં આવે કે આ લોકોના આંદોલન, કારણ કે શરૂઆત ત્યાંથી જ થઈ. કડદા વિશે વાતો તો ખૂબ બધી થતી હતી કે આવું થાય છે, પણ જ્યારે તેની વાસ્તવિકતા લોકો સામે આવી ત્યારે ખબર પડી કે ખરેખર કડદાકાંડ છે શું, કઈ રીતે ખેડૂતો સાથે ચીટિંગ કરવામાં આવે છે. ને ઘણા બધા ખેડૂતોએ આવા વિડીયો પણ બનાવ્યા. સૌથી પહેલા તો આપણે એ વિડીયોને જોઈએ અને ખેડૂતોના એ જે વિડીયો છે, ખેડૂતો શું કહી રહ્યા છે, જો ખેડૂતો પાક નહીં વાવે તો સ્થિતિ શું થશે તેને આપણે સમજીએ. ખંભાળિયા ગામે બધા કાઠી ડાયરો ભેગા થયા છે અને આપણે બધા ખેડૂતો છીએ. પહેલા પ્રથમ તો જે 12 તારીખે બોટાદના હળદર ગામે ઘટના બની, એ ઘટનામાં આપણા ઘણા બધા નિર્દોષ ખેડૂતોને આ સરકાર દ્વારા જેલમાં નાખવામાં આવ્યા છે. તો ખેડૂતોની માંગ તો ત્યાં વ્યાજબી હતી કે ત્યાંના જીન માર્કેટિંગ યાર્ડમાં કડદાના નામે ખેડૂતોને છેલ્લા 15 વર્ષથી લૂંટવામાં આવતા હતા. જેના અનુસંધાને ખેડૂતો, દરેક ગામના ખેડૂતો ત્યાંના બોટાદના ખેડૂતોને સમર્થન આપવા ગયેલા. પણ આ સરકારને જે કડદાકાંડ કરતા એ લોકોને જે જેલમાં નાખવાના હતા એના બદલે આપણા ખેડૂતોને જેલમાં નાખ્યા છે. તો આનો આપણે સખત વિરોધ કરીએ છીએ અને ખેડૂતોને જલ્દીથી છૂટા કરવામાં આવે અને ખેડૂતોની માંગ યોગ્ય છે. જો આ સરકાર આ વાતને નહીં માને તો આપણે આવતી ચૂંટણીઓમાં આ સરકારને હરાવવા માટે
તમામ પ્રકારની ખેડૂત તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે તમામ મહેનત દાવ પર લગાવવાની છે અને સરકારને પણ બતાવી દેવાનું છે કે આનું પરિણામ ખેડૂતો માટે અત્યાચાર કરો તો એનું પરિણામ શું આવે એ આ જગતનો તાત તમને બતાવશે. જય હિન્દ, જય ભારત. આપણે કોઈ વાદ વિવાદમાં પડવું નથી, પણ આ ખેડૂતની વાત છે એટલે મને વાત કર્યા વગર રહેવાનું નહીં. વાત છે બોટાદમાં કડદાના આંદોલનની. સાહેબ સવારના 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી 5 મિનિટ પણ હા ખાધા વગર કામ કરીએ છીએ અને અમારો આ માલ માર્કેટ યાર્ડ સુધી પોગે અને હરાજી થઈ જાય, પછી આનો વેપારી ભાવ તોડે, પછી ખેડૂનો જીવ નહીં, ખેડૂ આખો બળી જાય. અને આની આ સિંગ 10 થી 12 વર્ષ પહેલા 25 મણ સિંગ તમે લઈને જતા ને એટલે 10 ગ્રામ સોનું આવ્યું. અત્યારે આની આ સિંગ 150 મણ લઈને જાવ ને તોય 10 ગ્રામ સોનું નથી આવતું. આની આ સિંગ 15 વર્ષ પહેલા મેં ભાઈ 1150 વેચી હતી ને તઈએ ડીએપી ખાતર લીધે તું 475 અત્યારે ડીએપીના ભાવ છે 1500 ને માંડવીના છે હારામાં હારી માંડવી તમે લઈને જાઓ તો 800-900. આ તફાવત વેપારીને નથી દેખાતો એટલે આ ખેડૂને કડદો નડે છે. ક્યાંય કુદરતનો ન્યાય જોવો તમે. સમય પ્રમાણે બધી વસ્તુનો ભાવ મોંઘો થયો છે, પણ આ વસ્તુનો ભાવ મોંઘો નહીં થાય ને તો આ સમય પ્રમાણે ખેડૂતનો દીકરો ખેતી છોડી દે. એટલે આ કડદાની વાતમાં ખેડૂતો નાય માગ્યો તો ઉપર જતા ખેડૂત માથે અન્યાય થયો. મિત્રો, દહકો હવનો 10 વર્ષ હોત એટલે દહકો ભાંગવાનો સમય આવી ગયો છે હવે. એટલે આમાં તમે સમજી જજો. આપણે કોઈ વાદ વિવાદમાં પડવું નથી, પણ આ ખેડૂતની વાત છે એટલે મને વાત કર્યા વગર રહેવાનું નહીં. વાત છે બોટાદમાં કડદાના આંદોલનની. સાહેબ સવારના 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી 5 મિનિટ પણ હા ખાધા વગર કામ કરીએ છીએ અને અમારો આ માલ માર્કેટ યાર્ડ સુધી પોગે અને હરાજી થઈ જાય, પછી આનો વેપારી ભાવ તોડે, પછી ખેડૂનો જીવ નહીં, ખેડૂ આખો બળી જાય. અને આની આ સિંગ 10 થી 12 વર્ષ પહેલા 25 મણ સિંગ તમે લઈને જતા ને એટલે 10 ગ્રામ સોનું આવતું. અત્યારે આની આ સિંગ 150 મણ લઈને જાવ ને તોય 10 ગ્રામ સોનું નથી આવતું. આની આ સિંગ 15 વર્ષ પહેલા મેં ભાઈ 1150 વેચી હતી ને તઈએ ડીએપી ખાતર લીધે તું 475 અત્યારે ડીએપીના ભાવ છે 1500 ને માંડવીના છે હારામાં હારી માંડવી તમે લઈને જાઓ તો 800-900. આ તફાવત વેપારીને નથી દેખાતો એટલે આ ખેડૂને કડદો નડે છે. ક્યાંય કુદરતનો ન્યાય જોવો તમે. સમય પ્રમાણે બધી વસ્તુનો ભાવ મોંઘો થયો છે, પણ આ વસ્તુનો ભાવ મોંઘો નહીં થાય ને તો આ સમય પ્રમાણે ખેડૂતનો દીકરો ખેતી છોડી દે. એટલે આ કડદાની વાતમાં ખેડૂતો નાય માગ્યો તો ઉપર જતા ખેડૂત માથે અન્યાય થયો. મિત્રો, દહકો હવનો 10 વર્ષ હોત એટલે દહકો ભાંગવાનો સમય આવી ગયો છે હવે. એટલે આમાં તમે સમજી જજો. બોટાદ યાર્ડમાંથી જાણથી કડદાનું આંદોલન ચાલુ થયું ત્યાંથી હું જોતો હોઉં છું. કારણ કે હળદક ગામમાં જે મિટિંગ હતી એ તો ખેડૂની મિટિંગ હતી અને ખેડૂની મિટિંગ હોય એમાં જે ખેડૂનો અવાજ ઉઠાવે ખેડૂનો કપાનો કેટલો કડદો થતો એ તો ખેડૂને ખબર પડતી હોય આખા વરામાં. અત્યારે ખેડૂનો કડદા નેતા થાય ગોમી પણ તમે વિચાર તો કરો. નથી ભાજપ વાળા બોલતા, નથી કોંગ્રેસ વાળા બોલતા. આ પરાએ જે રાજુભાઈ બોલ્યા તો રાજુભાઈ એમાંથી અત્યારે કેસ થયા, રાજુભાઈની ધરપકડ અત્યારે કરવામાં આવે છે. પણ તમે બોલો તો ખરા, ભાજપ તો 30 વર્ષથી સત્તામાં છે. 10,000 જો માણા ભેગું થતું તો ચારે થતું હોય, કંઈક તો માણાને પડ્યું હોય ને. અત્યારે સિઝનમાં 200-250 રૂપિયા દેતા દાડીઓને જડતું બપોર સુધી. અને તમે ખેડૂત એમ કે બોટાદ જાય રૂપિયા 500નો ખર્ચો થાય તો જો ખેડૂત ભેગા થતા હોય તો સરકારે વિચાર્યું કેમ નહીં કે ભાઈ આગલેથી 10 તારીખે 10,000 માણા ભેગું થયું, બીજી દી 2,000 માણા ભેગું થયું. તો અત્યારે એમને યાર્ડવાળાને કહેવાનું હતું કે તમારા કડદા બાબતમાં છે શું, અને એની તપાસ કરી અને યાર્ડવાળામાંથી એમના પગલાં ભરવાના હતા. આ ખેડૂત માટે જે નિર્દોષ ખેડૂતને અત્યારે જે માર્યા છે, જેલમાં પૂર્યા છે, એ તદ્દન સરકારને વ્યાજ બિગાડવી છે. અને જેને તોફાન કર્યું હોય અને જેને તોડ્યું હોય એ તો કઈ ખેડૂએ કોઈ તોડ્યું જ નથી. વાત સાંભળો, ખેડૂતની કોઈની એવી હિંમત નથી કોઈ ખેડૂત તોડી શકે. ખેડૂત પોતાના રોટલાનું માન કરી શકતો હોય. આ તો અત્યારે પરખે 5 જણા મેકલાયા અને પાણા ઘા કરાયા અને મોટું હુલર બનાવ્યું અને કેટલા ખેડૂત માથે માર્યા ખેડૂતને પોલીસવાળાએ. તદ્દન ખોટા માર્યા છે પોલીસવાળાએ. જેટલા પોલીસવાળાએ માર્યા ને તમામ ખેડૂત એનો બદલો લેવાના છે. ગમે ત્યારે સત્તા તો ગમે ત્યારે પરિવર્તન થતી જ હોય છે. અને ખોટા તમે કેસ કર્યા જેના પૂરું હોય અને જેને તોડ્યું છે એના માટે કરો ભાઈ. ઘરમાં ઘરે બિચારા 80 વર્ષની ડોસીને તમે મારી છે, હીરા ઘસવાજીને માર્યા છે, વાણિયા બિચારા બે દુકાને વેપાર કરતા એને તમે માર્યા છે. જરીક તો તમે શરમ રાખો. ગુજરાતમાં આવું શાસન હે તમને મારવાનું? આના કરતા તો રાજા સાહેબ અંગ્રેજો હારા હતા. પણ
એટલે ખાસ કરીને જે રીતે ખેડૂતોનું નિવેદન સામે આવ્યું છે કે હવે તે લોકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે કે હવે આવનારી ચૂંટણી આવવા દો, અમે લોકો પણ બતાવી દઈશું કે જે રીતે નિર્દોષ ખેડૂતોને આવી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, તે લોકોને જેલમાં મોકલવામાં આવ્યા છે. જે સમયે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં જતા હતા એ સમયે તે લોકો દ્વારા પણ શું કહેવામાં આવ્યું હતું અને તેની સાથે જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ નજર કરીએ. પણ હંસીની એની અંદર એક સૌથી જે દ્રશ્ય સામે આવ્યું એમાં રાજુ બોરખતરિયા જે આમ આદમી પાર્ટીના નેતા છે, બંને હાથે ફ્રેક્ચર થયેલું છે, માથામાં વાગેલું છે, એટલે અને એ સતત એવું બોલી રહ્યા છે કે અમને પોલીસે ખૂબ માર માર્યો છે. આ પ્રકારના નિવેદનો પણ તેમના દ્વારા આપવામાં આવે. વિડીયોઝ આપણે જોઈ લઈએ તેના ઉપર. ભારત માતા કી જય, ભારત માતા કી જય. તેમને આજે અહીંયા લાવવામાં આવ્યા છે. અનેક જે આ કાર્યકરો છે તેમને માથે જેલમાં એન્ટ્રી લઈ રહ્યા છે તેના સમય સીધા જ જે દ્રશ્યો છે તે તમે જોઈ રહ્યા છો. પોલીસે માર માર્યો છે, મારા માથામાં પણ માર્યો છે. મારવામાં આવ્યો છે. આમાં આવા અનેક લોકો છે, 21 લોકો ટોટલ છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે તો આજે જ્યારે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે લોકોમાંથી 68 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચૂકી છે અને 18 લોકોની હજુ ધરપકડ છે તે બાકી છે. બોટાદ એલસીબીના જે બોટાદ એસઓજીના જે પીઆઈ છે આમ આદમી પાર્ટીના જે નેતા છે રાજુભાઈ સોલંકી તેઓ આપણી સાથે જોડાયા છે. જેલમાં એન્ટ્રી લઈ રહ્યા છે તેના સમય સીધા જ જે દ્રશ્યો છે તે તમે જોઈ રહ્યા છો. પોલીસે માર માર્યો છે, મારા માથામાં પણ માર્યો છે. મારવામાં આવ્યો છે. આમાં આવા અનેક લોકો છે, 21 લોકો ટોટલ છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે તો આજે જ્યારે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે એટલે ખાસ કરીને જે રીતે આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે પોલીસ દ્વારા તે લોકોને મારવામાં આવ્યા છે, ખેડૂતો ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી છે, એવો પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ છે. પરંતુ આ દરેકની સામે વાત કરવામાં આવે કે આપની જે લીગલ ટીમ છે એ પણ ખૂબ એક્ટિવ જોવા મળી રહી છે. ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, લોકો હળદળ પહોંચી રહ્યા છે, લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે. લોકોની લીગલ ટીમ પણ ત્યાં આગળ પહોંચી છે. જે ખેડૂતો અત્યારે જેલની અંદર બંધ છે એ ખેડૂતોને પણ એ લોકો ત્યાં આગળ લીગલ હેલ્પ કરી રહ્યા છે. અને સૌથી આમ જેને કહી શકાય કે ભાવનાત્મક દ્રશ્યો તો ત્યારે સામે આવ્યા જ્યારે એક ખેડૂતોએ ભેગા થઈને અન્ય ખેડૂતોના ખેતરની અંદર ખેતી કરી. એટલા માટે ખેતી કરી કે ખેડૂત જે છે એ આ હળદર કાંડ બાદ એટલે કડદા કાંડ બાદ જેલની અંદર બંધ છે, એનો પાક ખરાબ ન થઈ જાય એ માટે બીજા જે ખેડૂતો હતા એ ખેડૂતો તેની વહારે આવ્યા. એ ખેડૂતના ખેતરની અંદર જે પાક તૈયાર હતો એ પાક એ લોકોએ તૈયાર કર્યો અને ત્યાં આગળ હવે એ પાકને એ લોકો માર્કેટ સુધી પહોંચાડશે. એટલે જે ખેડૂત જેલમાં છે એ લોકોને નુકસાન ન થાય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા. એટલે ખૂબ ભાવનાત્મક બધા જ ખેડૂતોના દ્રશ્ય જે છે એ ભાવનાત્મક છે કે ક્યાંક એકબીજાને મદદ કરવા માટે તેઓ સામે આવી રહ્યા છે. હંસિની એટલે જે રીતે કહી શકાય કે એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો પણ હળદળ પહોંચી ગયા છે, ખેડૂતોની સાથે મુલાકાત કરી રહ્યા છે, એમના પરિવારની સાથે મુલાકાત કરી રહ્યા છે. બીજી બાજુ રાજુ કરપડા હોય કે પછી પ્રવીણ રામ એ લોકોના પરિવારને પણ અત્યારે હાલ લોકો મળવા પહોંચી રહ્યા છે. કારણ કે તહેવારનો સમય છે, ઘરનો મોભી જો ઘરમાં ઉપસ્થિત ન હોય તો પરિવારને દુઃખ થવાનું છે ને. એવા ઘણા બધા દ્રશ્યો અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે ને એના ઉપર વાત પણ કરતા આવ્યા છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે ખેડૂતોએ રજૂઆત કરી છે એ રીતે તેમની રજૂઆત સરકાર દ્વારા સાંભળવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.